બસ જો હવે ધારાને ડિલિવરીનું થોડુંક દવાઓને બધું ચાલુ કરી દીધું છે. અને હવે એને દુખાવો વધે એની આપણે રાહ જોઈએ છીએ. હાલો દોસ્તો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ઘણા દિવસ પછી પાછો શું કે વ્લોગમાં આવી ગયો છે અને નીચે કેટલી હરખાઈ ગયો. તો અત્યારે સવારમાં જવાનું છે દવાખાને અને કહેવાય ને કે ખુશીનો દિવસ છે આજે. થોડોક એડમિટ થવું પડે એમ છે ઇમરજન્સીમાં, તો જઈએ છીએ હોસ્પિટલે. બધા તૈયારી કરવા મેળા તાત્કાલિક જવો. શું કહેશો મનીષા બેન સવારમાં? જાય છીએ અમે. નીતુને કેટલો હરખ આવ્યો કે ભાઈ આવશે. તો બધું સામાન ભેગો કરીએ છીએ, બધું હા હું લેવાનું છે બધું. બેગ તો પેક કરેલો જ છે અમારે તારાએ. જો એનું મોટું હાથ લખાઈ ગયું છે. સવાર દીનું બધું એને દુખે છે. ઓર દોસ્તો, અમને ખબર નથી તો ડાયરેક્ટ એડમિટ કરી દીધા અને ધારાને વર્કઆઉટ કરવાનું કીધું. થોડુંક હમણાં કેવું લાગે? એક્સરસાઇઝ કરા કીધી ડોક્ટર. એક્સરસાઇઝ કરી બોલો જો. હોસ્પિટલ એડમિટ થવાનું કહી દીધું કે એડમિટ થઈ જાઓ. એડમિટ થઈ ગયા આપણે. એડમિટ થવાનું હા પણ કીધું એટલે થઈ ગયા ને. નકર આપણે ચેકઅપ માટે આવ્યા હતા અને ઘરેથી ને એમ તે થોડુંક દુખાવો હતો તો પછી કીધું કે હોસ્પિટલ જઈ આવ્યું. અહીંયા આવ્યા તો કીધું કે એડમિટ થઈ જાઓ. એડમિટ થઈ ગયા ને અત્યારે એક્સરસાઇઝ કરું છું. વાહ તો થઈ ગયા છે. અને અમારી સાથે અમારા મુખ્ય અતિથિ અમારા ભામાસા, અમારા ભાભી આવ્યા છે. તો જોઈએ હવે આગળ ભગવાનની ઈચ્છા જે હશે. શું કે બેબી છે કે બેબો છે, બોય છે કે બેબી છે, એ આગળ તમે કન્ટિન્યુ બ્લોગમાં બોય છે કે ગર્લ છે એ આગળના બ્લોગમાં તમને ખબર પડશે. પણ અત્યારમાં પહેલાં તો જોઈએ કે ભાઈ તારામાં કેટલી સહન શક્તિ છે અને નોર્મલ ડિલિવરી થાય કે સીઝર આવે છે એ પણ હવે જોવા માટે તમે જોવા માટે તમે બ્લોગમાં બના રહેજો. હોસ્પિટલ બ્લોગ બનાવશું. અને અમે અત્યારમાં સખી વુમન્સ હોસ્પિટલ છે તો ત્યાં આવેલા છીએ. ડિંડોલી પોલીસ સ્ટેશનની એક્ઝેક્ટ સામે છે. ખૂબ જ સરસ છે અને અહીંયા અત્યારમાં સ્પેશિયલ રૂમ આપી દીધો છે. તમે જોઈ શકો છો, બહુ જ સરસ મજાનો રૂમ છે. વાહ દોસ્તો, ફાઇનલી જો હાલે છે અત્યારમાં. વર્કઆઉટ કરવાનું કીધું ડૉક્ટરે અને મસ્ત મજાનું આખું ગ્રાઉન્ડ છે ધાબા ઉપર દવાખાનાની બાજુમાં. અને તમે જોઈ શકો ખૂબ જ સરસ એવી સુવિધા છે સખી વુમન્સ હોસ્પિટલની. અહીંયા મસ્તીનું ટેરેસ છે. આખા ટેરેસમાં હાલવાનું એટલે કોઈને વાંધો ન આવે. ને આ અમારા ડૉક્ટર સાહેબ છે. હેલો, કેમ છો દીપુભાઈ? બસ એકદમ મજામાં. શું કહેશો તમે? બસ જો હવે ધારાને ડિલિવરીનું થોડુંક દવાઓને બધું ચાલુ કરી દીધું છે. હા અને હવે એને દુખાવો વધે એની આપણે રાહ જોઈએ છીએ. નહીં ચોક્કસ. બસ જો અત્યાર સુધી બહુ જ હિંમતવાળા હતા ધારાબેન, પણ આજે થોડાક લૂઝ પડી ગયા છે. એવું તો લાગે ને. આ થોડુંક થશે તો થોડુંક હમણાં બેબી હાથમાં આવી જાય એટલે દુખાવો તો હા થશે જ તે એમને દુખાવો. હાસી વાત. શું થશે? બેબી હાથમાં આવી જાય એટલે દુખાવો તો બધો વયો જાય. સાચી વાત છે. અત્યારે થોડુંક લાગે એમ તો. નહીં વાહ પહેલી ડિલિવરી છે ને એટલે ચોક્કસ. તો દોસ્તો, તમે કન્ટિન્યુ બ્લોગમાં બના રહેજો. તમારા દરેક ગ્રુપમાં શેર કરજો ને. આ અમે જોઈ કે નોર્મલ ડિલિવરી આવે છે કે સીઝર આવે છે, એને સસ્પેન્સ રાખવાની સાકી. તો તમે કન્ટિન્યુ બ્લોગમાં બના રહેજો. અને અત્યારમાં જો અમારે ફૂલડું મૂંઝાઈ ગયું, કરમાઈ ગયું થોડુંક. ચાલો દોસ્તો, ઇनको આને લગે ચક્કર તો જ્યુસ લઈ આવ્યો મોસંબીનું. અરખાણી વ્લોગ ચાલુ કરે દાંત કાઢવા માંડ. નગર અત્યાર સુધી મોઢું કેવું હતું? હે ખાટું છે થોડું. પી લો. તો દોસ્તો, તમે જોઈ શકો અમારે મેડમને બાટલો ચડાવ્યો છે અને અધૂરા બાટલા પાછું ઘડીક હાલવા જવું ને ઘડીક કસરત કરવી ને ઘડીક ત્રોફો પીવો ને ઘડીક આઈસ્ક્રીમ ખાવું અને રોવા જેટલું મોટું કરે
પણ એ તો જેને શું કહેલા નથી કહેતા ને કે એક સ્ત્રી જ્યારે બાળકનો જન્મ આપે તો એક સ્ત્રીને જ ખબર હોય એની વેદના એ જ જાણે. અમારે ભાભી કે હું તો કહું જ ને, મેં તો નિત્યાને જન્મ આપ્યો ને તો ખબર છે થોડી. એની સાચી સ્ત્રીની વાત છે. વેદના સ્ત્રી જ જાણે. સાચી વાત છે. ધારાની જો હવે ખબર પડી. સાચી વાત છે. 9 મહિના ન લાગે, 9 કલાક લાગે આપણને. એવું સાચી વાત છે. માં બનવું કઈ હેલી વાત નથી. સમજાણો નહીં. માં બનવું કઈ હેલી વાત નથી. વાહ વાહ, થોડોક પાવર આવ્યો દોસ્તો. મેં બ્લોગ ચાલુ કર્યો તો થોડીક ઓલું લાગ્યું એને, અને બાટલો પણ આવી ગયો તમે જોઈ શકો. અને ખૂબ જ સરસ રીતે હાંસવે છે. આજે રવિવાર છે તો સ્પેશિયલ હોસ્પિટલમાં બીજું કોઈ છે નહીં ધારા સિવાય બાકી. અને બધાય સારું, મેડમને બહુ સારી રીતે હવે જો નાની દીકરીની જેમ હાંસવે ધારાને. કેમ લાગ્યું ધારા તને? બહુ સારું છે sister. હે મારે બહુ કેર કરે. તો દોસ્તો ફાઇનલી અમારા નવા મહેમાન આવી ગયા છે. તમે જોઈ શકો બહુ મહેનત પછી આખા દિવસની રાહ જોઈને ત્યાર પછી આવ્યા છે. તો તમે કોમેન્ટ કરજો, ગેસ્ટ કરજો કે બેબી ગર્લ છે કે બોય છે નહીં. અને ખૂબ જ આજે ખુશ થઈ, ખૂબ જ સરસ રીતે તમે જોઈ શકો મસ્ત એવા. અને નોર્મલ ડિલિવરી થઈ કે સીઝર થયું એ પણ તમને કહીશ, પણ તમે કન્ટિન્યુ બ્લોગમાં બની રહેજો, આખા બ્લોગમાં બના રહેજો. અને ખાસ જે તમે જોઈ શકો સખી વુમન્સ હોસ્પિટલ અને પરણભાઈ નકુમ ડૉક્ટર, અને ખૂબ જ સારી એવી સુવિધા છે. 1 નંબર હોસ્પિટલ છે દોસ્તો. તમે જોઈ શકો, હું તમને બતાવીશ આખી હોસ્પિટલ. અને ખૂબ જ સરસ છે, આવી કંઈક સુવિધા છે. એકદમ મસ્ત સ્પેશિયલ બધા રૂમ છે, VIP રૂમો. તમે જોઈ શકો આ સ્પેશિયલ ધારાની રૂમ છે કંઈક આવી, બધું જ છે. AC બેસી વ્યવસ્થિત રીતે. તો જ્યારે પણ તમે પણ આ બાજુ આવો ડિંડોલી બાજુ, અથવા તો તમને પણ જો તમારે પણ એવું કાંઈ ડિલિવરીનું કામ હોય અથવા તો ગાયનેકને લગતું કાંઈ પણ કામ હોય તો અવશ્ય એક વખત હોસ્પિટલની મુલાકાત લેજો દોસ્તો. ખાલી વખાણ નથી કરતો, પણ આજે મસ્ત લાગ્યું મને, કેમ કે મારું ઓલરેડી ફાઇલ અમારી બીજી હોસ્પિટલમાં હાલતી હતી, પણ અમે લાસ્ટ 2 મંથથી ફેરવી નાખી હતી, કેમ કે ખૂબ જ સારો અનુભવ છે. અને ડૉક્ટર સાહેબનો અનુભવ સદભાવના હોસ્પિટલ છે, ત્યાં એનો મેક્સિમમ 2 થી 3 વર્ષનો અનુભવ છે. અને ખૂબ જ સારી એવી ત્યાં પણ સેવા આપેલી છે. અને અત્યારમાં સુરતમાં પોતાનું હોસ્પિટલ ખોલેલું છે, અને ખૂબ જ સરસ મજાની હોસ્પિટલ છે, એકદમ નવી હાવ. તમે જોઈ શકો આ બાજુ પણ રૂમ છે, પણ ત્યાં બધા છે એટલે આપણે કોઈની રૂમમાં જઈને નથી બતાવવા. પણ આજે હું ખુશ છું કે અમારે ઘરે એક નવું મહેમાન આવી ગયું. શું કહેવાય, નહીં હવે શબ્દ નથી મારી પાસે. તમે કન્ટિન્યુ બ્લોગમાં બેઠા રહો, તમારા દરેક ગ્રુપમાં શેર કરજો ને, કોમેન્ટ કરજો કે બેબી ગર્લ છે કે બેબી બોય છે. હેલો દોસ્તો, જય શ્રી કૃષ્ણ. જો અમારા ઘરમાં ન્યૂ મેમ્બર આવી ગયું છે, બેબી ન્યૂ. અમારે નિત્યાનો હવે એ તો અમે સસ્પેન્ડ રાખશું. બેન છે કે ભાઈ છે, તમે બ્લોગ જોઈ અને જોઈ લેજો કે બેબી ગર્લ છે કે બોય છે. જો Comment કેટલું કરજો. પ્યારું છે, બિલકુલ અમારે બીજી નિત્યા જેવું લાગે છે. બહુ દોસ્તો ખુશી છે, બહુ એટલે બહુ જ છે. આવી જજો પેંડા જલેબી ખાવા બધા. ચોક્કસ બધાને. જો એવું છે હજી જ્યાં તો જો કેવું જોવે છે, એની નજર તો જો નીકળી જોયા જ કરે છે. તો એની મમ્મી પપ્પા જેવું. તો દોસ્તો હવે ફાઇનલી જાય છે અમે અમારા રૂમમાં, અને જોઈ શકો અમારે રાત સવારદીની વાત છે. સવારે 10 વાગ્યાથી લઈ અને અત્યારમાં વાગ્યા છે સાંજના 9. અને ખૂબ જ તકલીફ સાથે કહેવાય ને કે દુનિયામાં એક નવો જીવ નાકમાંથી શ્રીફળ કાઢવું એની જેવી વસ્તુ છે. એટલે ખૂબ જ તકલીફ પડતી હોય છે. આજે સમજાણું તો એવું કહેવાય ને કે ત્યારે આવી જાય. અને આ છે અમારે હેલો દોસ્તો, જો બબુ આવી ગયું છે અમારે નાનું ક્યુટી ભાઈ.
હા બહુ ડાયસ સસ્પેન્ડ રાખવાનું છે અમારે બેબી છે કે બોય. ઓકે. અને ખૂબ જ મહેનત રહી છે અમારે મેડમની. મહેનત તો કરવી જ પડશે ને હવે. નહીં સાચી વાત છે. સ્માઈલ તો કરી દે એક ફેરું તો સ્માઈલ. બસ હવે ખાઈ લેવાનું છે એટલે રેડી છે. કને જેવું લાગે? કને જેવું લાગે? થોડું પેઇન થશે. તો દોસ્તો ફાઇનલી અમારે જે પણ શું કહેવાય ડિલિવરી કરી એ ફાઇનલી બેબી આવેલું છે. હવે જો ધીમે ધીમે રાગ આવવા માંડ્યા અમારે. અને આ અમારા ડૉક્ટર સાહેબ હતા. ખૂબ જ સારી રીતે ખૂબ જ મતલબ કહેવાય ને એક વ્યવસ્થિત રીતે જીવને એક નવો જીવ આપ્યો. તો બે છે સાહેબ છે મેડમ છે બંને રિલેટિવ જ છે. હા. એમ તો જો કે મારું બહુ કેર કરી સતત સવારથી તો અત્યાર લગી સતત 24 કલાક મારી સાથે જ રહ્યા છે. થેન્ક યુ પ્રવીણભાઈ ઉર્ફ મારા ડૉક્ટર અને દીપુ ભાભી. થેન્ક યુ સો મચ કે તમે મારી એટલી કેર કરી. અને થોડીક તકલીફ તો પડી મને. તકલીફ તો કોને ન પડે. તકલીફ તો પડે મા બનવું સહેલું નથી. બરાબર છે. શું કહેશો દીપુલ ભાભી? કઈ નહીં તો એ ફટાફટ એમને છે સવારથી અમારે સવારના એ દાખલ છે અને બને ત્યાં સુધી નોર્મલની જ ટ્રાય કરી હતી. એમને ઈચ્છા જ હતી કે નોર્મલ કરાવી પણ અમે નોર્મલની પૂરેપૂરી ટ્રાય કરી. તારાની જે પણ ડિલિવરી હતી નોર્મલ કે સીઝર એ અમારે સાહેબે કરી. જો કે મારા મામાના દીકરા છે હગા અને આ એમના મિસિસ છે દીપલ ભાભી હસબન્ડ વાઈફ. અને ખૂબ જ સરસ મજાની હોસ્પિટલ છે. તમે ક્યારેક આવો એકદમ જો તમે જોઈ શકો. શું કહેશો ડૉક્ટર સાહેબ? બસ એકદમ સરસ રીતે પાર પડી ગયું છે જે બાળક નાનું થઈ ગયું છે. થેન્ક યુ તમારા નરેશભાઈ, બધા ખૂબ ખૂબ આભાર તમારો તમારો ખૂબ વિશ્વાસ ખૂબ કરવા બદલ. નહીં વિશ્વાસ તો કરવો જ પડે ને. ડૉક્ટર ઉપર વિશ્વાસ ન કરે શું કહેવાય ડોક્ટર સાહેબનો. ભગવાનનું બીજું નામ માં ઓલા નહીં કહેતા કે અમુક લોકો માને ભગવાન કહે પણ બીજી વખત તમારે કેવું હોય અથવા બીજી હોય તો ડૉક્ટર આ એમ. અને હા એમ એટલે બાકી ઓલા કે એમ કે ગમે ના ગમે એ વગાડીને આવ્યા હોય તો એ ડૉક્ટરને ખબર હોય કે આ નસને આમ કરવાથી આમ થાય એમ. તો તમે કન્ટિન્યુ બ્લોગમાં બેના રહેજો ને તમારા દરેક ગ્રુપમાં શેર કરજો દોસ્તો. અને આજનો બ્લોગ અહીંયા સુધી જ છે. બાકી નવા બ્લોગ સાથે પાછા કાલે આવીશું. અને નોર્મલ ડિલિવરી છે કે સિઝરિયન આવ્યું એ પણ હું તમને ખાસ જણાવીશ બ્લોગના માધ્યમથી. અને બેબી છે કે બોય છે એ પણ હું તમને બ્લોગના માધ્યમથી જણાવીશ. તો તમે કન્ટિન્યુ બ્લોગમાં બેના રહેજો ને તમારા દરેક ગ્રુપમાં શેર કરજો. યો નરેશ.